હેલો મિત્રો, તો વેલકમ ટુ માય બ્લોગ. તો સ્વાગત છે બધા જ મિત્રોનું મારા નવા વિડીયોમાં. આપણે આવી ગયા છે આપણે સામેની બાજુ જે ઈંટોથી ચણેલું મકાન છે, તો એમાં પ્લાન જોવા. તો બન્યા રહેજો વિડીયોમાં. ડિઝાઇન ને બધું એકદમ સરસ છે. તો આ મારી પાસે જોઈ જાવ, આ બ્લોકથી પણ ચણેલું. તો મિત્રો, મારી પાસે છે આ સીડી ગારો ને સામેના કોલામાં ડિઝાઇન કાઢેલી છે. તો આપણે વિડીયોમાં જોઈ એક નંબર ડિઝાઇન કાઢેલી છે. હવે આપણે નીચે ઉતરતા જાય તો આપણે જોઈએ રૂલ્સ. તો મિત્રો, થોડુંક અંધારું આવશે કારણ કે આમાં જે લાઇટ ફિટિંગ ને અંજવાળાનું કાંઈ એ વધારે બારીક એવું નથી રાખવામાં, એટલે થોડુંક અંધારું આવશે. તો વિડીયોમાં બના રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ વિડીયો તમારે જોવા મળતા રહેશે. કહેવાનું કીધું કાંઈક મને ખબર નહીં, પણ ડિઝાઇન લાગે છે કાંઈ. આપણે જોઈએ તો હાથ નીચે દેખાય છે. આવી ડિઝાઇન છે. આ માત્રનો આપણે ધાબાનો લુક છે. ધાબો કોઈ ઈંટોથી આપણે આવી રીતના સુનેલું છે અને આવી રીતના ડિઝાઇન કાઢેલી છે. તમે જો બ્યુટીફુલ ડિઝાઇન તો તમે ક્યાંય જોઈ પણ નહીં હોય. આવી અમેઝિંગ ડિઝાઇન ને બધું છે એક નંબર જોવા મળે છે. જોઈ શકો એક ડિઝાઇન આખી કાઢેલી છે. આ સીડી ગારાનું છે. તો આપણે પહેલા વિડીયોમાં જોઈથી જો આવી સીડી હતી, તો આપણે આ વિડીયો આ બ્લોકમાં પણ આવી રીતના સીડી બનાવવામાં આવીશ. સીડી જો બે બાજુ પગથિયાની ડિઝાઇનવાળી આપણે એક વિડીયોમાં જોઈ, એમાં આવી રીતના સીડી છે. બાકી બીજા કંઈ વિડીયોમાં આવી રીતના સીડી આપવામાં આવી નથી. આ બધો બહારનો નજારો છે. આ બાથરૂમ છે. બાથરૂમમાં બહુ મોટું છે. આપણે તો આટલામાં તો આપણું આખું મકાન આવી જાય એવું તો બાથરૂમ ચાલુ કરું. બે બાથરૂમ છે. આપણે તો પેક આખો એક રૂમ બની જાય. આપણે આ ઈંટોથી આખું મકાન ચણેલું છે સ્લેબનું. આ બારી છે. આ બારી મતલબમાં આપણે ફિલ્મોમાં જોઈ છે કે આખા કાચની બારી હોય એ રીતના છે. આ નીચેનું છે. ઉપરનું બધું જ ઈંટોથી ચણેલું છે. આ રૂમમાં પણ એવી રીતના બારી રાખેલી છે કે આખા કાચથી મઢવામાં આવશે આના પછી. બંને પ્લાનમાં એક જ ખીચડી આખું જ ઈંટોથી છાણેલું છે. આપણે એક છે ને માલે બીજા જો સીડી જેવું છે ને એક નંબર બનાવેલી. હવે આમાં પ્લાસ્ટર કરવાનું કામ બાકી છે. હા, અમારું તો સણેલું નથી, પણ મતલબમાં ડિઝાઇન નાની એવી હશે ને કે બ્લોગ બનાવી નાખીએ તો તમારે કોઈક દિવસ આવું મકાન બનાવ્યું તો ટાઈમ લાગે. આખો પ્લાન એક પ્લેટ કાઢવાની બી બાકી છે. આ સેન્ટિંગવાળા એ ભૂલી ગયા. પહેલાં મારથી આપણી સીડી ઉપર જઈશ. આ મેન ગેટ છે. આપણી આ બારી છે. આ ભૂંગળા આપણે સંડાસના ને બધા ગટરના બધા ભૂંગળા ઉતારવાના બાકી છે. આ મેન એરિયા. ડિઝાઇન જુઓ તમે. આ ડિઝાઇન છે, મતલબ આપણે નીચેથી જોઈ શકીએ છીએ કે આ ડિઝાઇન આપણે કેવી દેખાય છે અહીંથી. આપણા આખા બંગલાનો આગળનો મોરો તમે જો મિત્રો
એવી બ્યુટીફુલ અમેઝિંગ ડિઝાઇન. આ સીડીગારો છે, બીજા મારે જવાનું ડાયરેક્ટ અંદરથી છે ને બહારથી પણ છે. ઈંટોથી કેવી રીતના કિલો ચણવામાં આવ્યો છે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. બાકી આવો પ્લાન તમારે જોવો હોય તો આપણે ટીમ્પીમાં હરિકૃષ્ણ હોસ્પિટલની બાજુમાં આવેલો છે, ત્યાં તમે જોઈ શકો છો. બે બારીની બાજુમાં ડિઝાઇન. આ મને એમ લાગે કે હોસ્પિટલનો પ્લાન છે આખો, ને માથે રેસિડેન્ટ એરિયા, નીચે હોસ્પિટલ. આપણો પ્લાન છે હામેન સાહેબ, આપણે જોશું એ. તો મિત્રો તમે જોઈ કે આપણે ઈંટોથી, મારી પાસે સુનેલું ઈંટોથી આખું મકાનમાં ડિઝાઇન, એનો પ્લાન, એમાં સીડીનો પ્લાન, સીડીની ડિઝાઇન એક નંબર છે, બહારની ડિઝાઇનને. તો તમારે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલ બેલ આઇકનને દબાવી દેજો. અને આવા વિડીયો તમારે જોવા મળ્યા કરશે. તો હવે આપણે અહીંયા વ્લોગને કરીએ એન્ડ. તો મળીએ બીજા વ્લોગમાં. જય હિન્દ. આપણા વ્લોગને કરીએ સમાપ્ત.